ઉધનામાં સગીર વયની દીકરીનું અપહરણનો મામલો સામે આવ્યો છે। ઉધના પોલીસે આરોપી રૂપેશભાઈ કલાભાઈ ઠાકોરને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરીનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો। જે મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના ઉધના વિસ્તારમાંથી સગીર વયની દીકરીના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ મામલે ઉધના પોલીસે ઝડપી કાર્યવાહી કરી અત્રેની યુવતીને લગ્નનો લાલચ આપી ફરાર થયેલા આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી રૂપેશભાઈ કલાભાઈ ઠાકોર મૂળ સુરેન્દ્રનગરનો નિવાસી અને હાલ ઉધનામાં રહે છે। ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરાવવાની લાલચ આપી ફરાર થઈ ગયો હતો। યુવતીના પરિવારજનોની શોધખોળ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઉધના પોલીસે અપહરણની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ તથા લોકલ ઇન્ટેલિજન્સની મળેલી માહિતીના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોનિટરિંગ દ્વારા આરોપીની ઓળખ કરી હતી। અંતે પોલીસની ટીમે સુરેન્દ્રનગર ખાતે રેડ કરી આરોપી રૂપેશ ઠાકોરને ઝડપ્યો હતો અને યુવતીને સલામત તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। હાલ ઉધના પોલીસ દ્વારા આરોપીની વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસના દોરાન વધુ ખુલાસાઓ સામે આવવાની શક્યતા છે।